આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દ્રવ્યની તૃષ્ણાના વિવિધ દ્રષ્ટાંત ઉપમા। હે પરમહંસો, જેમ દીવો જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે તેનો મોટો પ્રકાશ દ્રષ્ટિએ આવે છે, અને દીવાની શગ ઉપર કાજલ પણ ઉપજે છે, અને જ્યારે દીવો ઓલવાઈ જાય છે ત્યારે પ્રકાશનો અભાવ થાય છે, અને કાજલ જે દીવાની શગ માંગથી હળવે હળવે ઉપજ્યું હતું તે જ રહે છે। તેમ જ્યારે એ સુવર્ણાદિક ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે મોટા ભોગને ભોગવાવે છે, અને તૃષ્ણા રૂપ તે થકી કાજલ ઉપજતું રહે છે, અને જ્યારે દ્રવ્ય જાતું રહે છે ત્યારે તે દ્રવ્યની વાસના રૂપ તૃષ્ણા જે કાજલ તે રહી જાય છે। તે વાસનાની તૃષ્ણાએ કરીને આ જીવ તે અનેક જન્મ મરણને પામે છે, પણ શાંતિને ક્યારેય નથી પામતો। માટે હે પરમહંસો, જ્યારે એ પ્રકારે એને દ્રવ્યની આસક્તિ થાય છે ત્યારે આત્મજ્ઞાન સંબંધી શાંતિના ઉપજાવનારા જે ગુણ તેનો નાશ થાય છે। જેમ મેઘ તે ત્યાં લગી રહે છે કે જ્યાં લગી પવન નથી ચાલતો, અને જ્યારે વાયુ ચાલે છે ત્યારે મેઘનો નાશ થાય છે, તેમ દ્રવ્યની પ્રાપ્તિ જ્યારે થઈ ત્યારે મોક્ષ સંબંધી ગુણનો નાશ થાય છે, અને ગર્વ ઉપજે છે। માટે હે પરમહંસો, જે શૂરવીર હોય અને પોતાને મુખે કરી પોતાની શોભા કહેતા વખાણ ન કહે તે જ દુર્લભ છે, અને જે સમર્થ હોય ને તેની કોઈક અવજ્ઞા કરે તેને વિશે સમબુદ્ધિ રહે તે પણ દુર્લભ છે। તેમ ધનવાન થઈને જે કોઈ ગૃહસ્થ રૂડા ગુણે અને સત્સંગે યુક્ત હોય તે ગૃહસ્થ પણ દુર્લભ છે। આમ હે પરમહંસો, ભોગરૂપ જે સર્પ છે તેને રહ્યાનું સ્થાનક તો દ્રવ્યરૂપ રાફડો છે, અને વિષયરૂપ પવનનો આહાર કરતો થકો તે સર્પ કોઈ દાડે નથી ધરાતો, અને વળી મહામોહરૂપ જે ઉન્મત્ત હાથી તેને રહ્યાનું સ્થાનક આ દ્રવ્યરૂપ વન છે, અને શુભ ગુણરૂપ જે સૂર્યમુખી કમળ છે તેની એ દ્રવ્ય રાત્રિ છે, અને વળી ભોગરૂપ ચંદ્રમુખી કમળ છે તેનો એ દ્રવ્ય ચંદ્રમા છે, અને વૈરાગરૂપ જે કુમુદિની છે તેનો નાશ કરવાને અર્થે દ્રવ્ય કરારૂપ છે, અને જ્ઞાનરૂપ જે ચંદ્રમા તેનો એ દ્રવ્ય ઢાંકનાર રાહુ તુલ્ય છે, અને મહામોહરૂપ જે ગુવડ છે એને એ દ્રવ્ય રાત્રિરૂપ છે, અને દુઃખરૂપ જે બીજ છે તેનું એ દ્રવ્ય ક્ષેત્ર છે, અને તૃષ્ણારૂપ જે વેલી છે તેનો વધારનાર એ દ્રવ્ય મેઘરૂપ છે, અને વાસનારૂપ જે તરંગ છે તેને રહ્યાનો એ દ્રવ્ય સમુદ્રરૂપ છે, અને ભોગરૂપ પિશાચોને એ દ્રવ્ય રાત્રિરૂપ છે, અને તૃષ્ણારૂપ ભમરાનું એ દ્રવ્ય કમળ છે, અને ઘણાક જન્મનાં દુઃખરૂપ જે જળ તેને રહ્યાનું એ દ્રવ્ય સ્થાનક છે। માટે હે પરમહંસો, દેખ્યા માત્ર એ દ્રવ્ય સુંદર લાગે છે પણ સર્વ દુઃખનું કારણ છે। જેમ તરવારની ધાર દેખ્યા માત્રે સારી લાગે છે પણ અડવે કરીને તો નાશ કરી નાખે છે, તેમજ એ દ્રવ્ય છે, અને અવગુણરૂપ જે વીજળી છે તેનો એ દ્રવ્ય મેઘ છે, અને વિચારરૂપ મેઘનો નાશ કરનારો એ જ પવન છે, અને વિચારરૂપી દીવાનો નાશ કરનારો એ જ દ્રવ્ય વાયુ છે। તો હે પરમહંસો, અમે વિચારીને જોયું છે જે એ દ્રવ્યને વિશે કામી સુખ નથી, અને કેવળ અતિશય દુઃખ છે, અને એ સંતોષરૂપ મેઘનો નાશ કરનારી એ દ્રવ્ય શરદ ઋતુ છે, અને એ પુરુષને વિશે ઉત્તમ ગુણ ત્યાં સુધી દ્રષ્ટિએ આવે છે કે જ્યાં સુધી
દ્રવ્યની પ્રાપ્તિ નથી થઈ. જ્યારે દ્રવ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે કલ્યાણકારી સર્વે ગુણનો નાશ થઈ જાય છે. માટે હે પરમહંસો, એવું દુઃખદાયક જાણીને મુમુક્ષુ એ દ્રવ્યની ઈચ્છાનો ત્યાગ કરે છે. અને એ ભોગ મિથ્યારૂપ છે. જેમ વીજળી પ્રગટ થાય છે ને છુપી જાય છે, તેમ એ દ્રવ્ય છે. અને જેમ એ વીજળી જડ એવું જે જળ તેને આશરે રહે છે, તેમ એ ધનની જે સત્યતા છે તે મૂર્ખ પુરુષ જડ જેવાને આશરે રહે છે. પણ જે પુરુષ શાંત થકો, દાન થકો, ઉપરતી થકો, તિતિક્ષા થકો, સમાહિત થકો અને પોતાના જીવાત્માને વિશે જ આત્માને દેખે છે, તે પુરુષને આશરે એ ધનની સત્યતા નથી રહેતી. આમ પરમહંસ ત્યાગી માટે ધનની અસારતા કહી સંભળાવી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.